ગીર સોમનાથના ઉનાના ઉમેજ ગામમાં મામલતદારના દરોડા। ઉમેજ ગામમાં ભગુભાઈ નામના વ્યક્તિના ઘરે દરોડા। ઘઉં, ચોખા, ખાંડ સહિતનો 3 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગરીબોનું અનાજ ચાઉ કરવાનું કૌભાંડ હોવાની આશંકા છે। તો ગીર સોમનાથથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉનાના ઉમેજ ગામમાં મામલતદારના દરોડા પાડવામાં આવ્યા છે। ઉમેજ ગામમાં ભગુભાઈ નામના વ્યક્તિના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાંથી ઘઉં, ચોખા, ખાંડ સહિતના 3 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગરીબોનું અનાજ ચાઉ કરવાનું કૌભાંડ હોવાની આશંકાએ દરોડા પાડવામાં આવ્યા હતા અને સસ્તા અનાજના જે ઘઉં, ચોખા, ખાંડ સહિતનો 3 લાખની કિંમતનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ગરીબોનું અનાજ ચાઉ કરવાનું કૌભાંડ હાલ જપ્ત કરાયું છે। તો ગાંધીનગરથી આ ગીર સોમનાથના ઉનાના ઉમેજ ગામમાં મામલતદારના દરોડા પાડવામાં આવ્યા છે। ઉમેજ ગામમાં ભગુભાઈ નામના વ્યક્તિના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિલીપ, જે આ સમાચાર છે તેને લઈને શું છે વધુ વિગતો? જે વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા, જેમને બાતમી મળી હતી કે ઉના તાલુકાનું ઉમેજ ગામ છે અને આ ગામની અંદર એક સસ્તા અનાજના દુકાનધારક છે તેની પાસે ગેરકાનૂની અનાજનો જથ્થો છે, જેને લઈને આ શંકાસ્પદ જથ્થાને લઈને ત્યાં ઉના મામલતદારને સૂચના આપવામાં આવી હતી। મામલતદારની ટીમ દ્વારા આ વ્યક્તિના ઘરે રેડ કરવામાં આવી, જેમાં બાજરીના 27 કટ્ટા છે ત્યાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે, જ્યાંથી આગળ તપાસ શરૂ કરવામાં આવી અને સસ્તા અનાજની દુકાન હતી ત્યાં દરોડો કરવામાં આવ્યો, જ્યાંથી ઘઉં, ચોખા, સિંગતેલ સહિત આશરે 3 લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે, જેમાં કેરોસીન પણ મોટા પ્રમાણમાં મળી આવ્યું છે। તો આ તમામ જથ્થો છે તે મામલતદાર દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી દિલીપ, આભાર સમગ્ર માહિતી બદલ।